આજનો આપનો વિષય છે યુવાનોમાં વ્યસનોનું પ્રમાણ. મિત્રો, આપણે જોયું છે કે યુવાનોમાં દિન પ્રતિદિન વ્યસનોનું પ્રમાણ એ હવે છેલ્લા કેટલાક વર્ષોથી વધતું જાય છે. તો યુવાનોમાં આ પ્રમાણ વધવા પાછળના જવાબદાર કારણો કયા કયા છે એની આપણે વાત કરીશું. આ ઉપરાંત વ્યસનોમાંથી યુવાનોને મુક્તિ અપાવવા માટે આપણે શું કરી શકીએ એના વિશે પણ વાત કરીશું. તો સૌપ્રથમ જોઈએ કે યુવાનોમાં વ્યસનોનું પ્રમાણ વધુ છે તો એની પાછળના જવાબદાર કારણો કયા છે, અથવા તો યુવાવસ્થામાં યુવાનો વ્યસનોના રવાડે કઈ રીતે ચડે છે. તો જોવામાં આવ્યું છે કે મોટાભાગના યુવાનોમાં એમની જે ઉંમર છે યુવાવસ્થાની 18 વર્ષ કે તેની આજુબાજુની આ જે ઉંમર છે, આ ઉંમરમાં એમનામાં જિજ્ઞાસા વૃત્તિનું પ્રમાણ વિશેષ હોય છે, જિજ્ઞાસા વૃત્તિનું પ્રમાણ વધુ હોય છે. આવી જિજ્ઞાસા વૃત્તિ થકી તે ક્યાંક ને ક્યાંક વ્યસનોનો ટેસ્ટ કરી જોતા હોય છે, અને આવો ટેસ્ટ એમને આગળ જતાં ભારી પડવાનો છે એમને અગાઉથી જાણ હોતી નથી. એટલે કે આવી જિજ્ઞાસા વૃત્તિ એને ક્યાંક ને ક્યાંક વ્યસનોના રવાડે ચડાવે છે. એને કંઈક નવું જાણવાની એમનામાં જિજ્ઞાસા વૃત્તિ હોય છે. એની ઉંમર પણ એવી જ છે કે એ જિજ્ઞાસુ હોય છે એ સમયે, અને ખાસ કરીને નાવીન્ય જાણવા ખાતર, નવીનતા ખાતર એ ક્યાંક ને ક્યાંક પોતાના મિત્રો સાથે, પોતાના સગા કે કોઈ અન્ય સાથે ક્યાંક ને ક્યાંક વ્યસનોનો ટેસ્ટ કરી જોતા હોય છે. ખાસ કરીને પોતાના મિત્રોની બર્થડે પાર્ટી હોય કે ક્યાંય લગ્ન પ્રસંગો હોય, આવા એકાંત સ્થળે જ્યારે તેઓ સાથે મળે છે મિત્રો સાથે, ત્યારે વ્યસનોનો ક્યાંક ને ક્યાંક એ ટેસ્ટ લઈ લેતા હોય છે. સિગારેટનો કસ લઈ લેતા હોય છે. પાન મસાલા કે ફાકી એમનો એ ટેસ્ટ કરી જોતા હોય છે, અને પાછળ જતાં એને આ વ્યસનોમાંથી છૂટવું એ ખૂબ મુશ્કેલ પુરવાર થાય છે. તો યુવાવસ્થાની જે એમની ઉંમર છે એની પાછળ આ યુવાવસ્થાની એની ઉંમર જવાબદાર છે. આ ઉપરાંત યુવાનો ખાસ કરીને બીજાનું અનુકરણ વધુ પડતું કરતા હોય, એ શોખ ખાતર અથવા તો બીજાની અનુકરણથી પ્રેરાય અને પણ વ્યસનોના રવાડે ચડી જતા હોય છે. તો યુવાનોમાં વ્યસનો પાછળ આ જવાબદાર કારણો છે. તો એમાંથી બહાર કેમ આવવું, તો એના વિશે પણ આપણે વાત કરવાની છે કે યુવાનોએ કઈ રીતે બહાર આવવું. તો કે બને ત્યાં સુધી એણે એવા દરેક પ્રસંગોને ટાળવા જોઈએ કે જ્યાંથી એને વ્યસનોની શરૂઆત કરવાની થતી હોય. પોતાના મિત્રો સહજતાથી અથવા તો માત્ર પોતાની જીદ ખાતર એમને કોઈ પણ વ્યસન કરવાની સલાહ કરે તો એણે ગંભીરતાથી એને ના પાડી દેવી જોઈએ. એવી કોઈ પણ પરિસ્થિતિને એને ટાળવી જોઈએ જે એને વ્યસનોની કોઈને કોઈ રીતે વ્યસન કરવા પ્રેરતા હોય. મિત્રોની બર્થડે પાર્ટીમાં એને જો કોઈ આગ્રહવશ વ્યસન કરવાનું કહે તો એને સિફતપૂર્વક ના પાડી દેવી જોઈએ. પોતાના મિત્રોના લગ્નમાં પણ જો કોઈ એમને વ્યસન કરવાની સલાહ કરે તો એને સિફતપૂર્વક પોતે કાળજીથી એને ના પાડી દેવી જોઈએ. પોતાના મિત્રોને દુઃખ લાગી જશે, એમને ખોટું લાગી જશે, એવી કોઈ પણ વાતોમાં આવ્યા વગર એમણે વ્યસનોથી દૂર રહેવું જોઈએ. અને આ અવસ્થામાં એમણે પોતાની જિજ્ઞાસા વૃત્તિથી પ્રેરાય અને આવા કોઈ પણ વ્યસનોનો આશરો ન લેવો જોઈએ, એવી મારી બધાને અરજ છે. આ સાથે આજનો આ યુવાનો માટેનો મારો વિડીયો અહીં પૂર્ણ કરું છું.